હાથમાં બેઠા હવાર જોઈ તો બબે ત્રણ મરી ગયેલા પીડ્યા હોય અને આમ લોહી ઉડી જેવું થાય, બેસી ગયા પછી ઊભું ન થઈ શકે ને ઓછામાં ઓછા 80 ઘેટા જેવું ભરી ગયા છે મહિના દીની અંદર. ચાલુ જ છે ધીમે ધીમે. પછી અમે સરપંચને જાણ કરી તાત્કાલિક, કાલ રાતે 11 વાગ્યે. તાત્કાલિક સરપંચે અમને એવો સપોર્ટ દીધો કે હું હાલો ફોન કરું છું. એણે ટીમને એને બોલાવી, સરકારી ડૉક્ટરોને રાતે ફોન કરીને અમને એમ કીધું કે તમારે સવારે સારવારમાં ડૉક્ટરો આવી જાય છે. આજે અમે અહીં કૃષ્ણ હવેડે બધા ભેગા થયા છે માલધાર. મને માલધારીઓ રાતે 11 વાગે ફોન કર્યો અને રૂબરૂ મળ્યા પણ કે આવી રીતના સરપંચ આ તકલીફ છે. રાતે મેં ઉકાઓ જાણ કરી સાહેબને અને અમરેલી જાણ કરી. મને કીધું સવારે 7 વાગે અમારી ટીમ આવી જશે. સવારે 7 વાગે આ ડૉક્ટરો આવી ગયા છે અને આ માલધારીના ઘરે જે પણ હતા ઘેટા બકરા એના પણ સેમ્પલ અત્યારે લેવાના ચાલુ છે. અમારી ટીમ અહીં વડિયા ખાતે આવેલી છે. અલગ અલગ 3 જગ્યાએથી સેમ્પલ લેવાની કામગીરી ચાલુ છે. ટોટલ વડિયા ખાતે 1030 ઘેટા બકરાનો જીવ છે. તેના બધું આજે અમરેલી જાણ કરેલ છે એડીઆઈઓમાં, ત્યાંથી દવા મોકલેલ છે. આજે બપોર પછી દવા આવી જશે, દવા અપાઈ જશે બધાને. સેમ્પલ લઈને એમાં જો આગળ સેમ્પલમાં કાંઈ આવશે તો એ મુજબ બીજી દવાની આગળ કાર્યવાહી કરવાની.